વેલકમ બેક. બીજી 5 બેઠકનું એનાલિસિસ કરવું છે એટલે જામનગર બેઠકમાં ટૂંકમાં જાણવું છે મારે પરિમલભાઈ કે સ્વિંગ બેઠક ગણી રહ્યા છો કે પછી કોઈ એક પક્ષ તરફી? હું તમને 3 શોર્ટ પોઈન્ટ આપીશ. હા, એવરેજ જામનગરનું વોટિંગ 45% થાય છે. હા. 1962 થી 5 વાર આ બેઠક કોંગ્રેસ જીતી છે, 6 વાર ભાજપ જીતી છે. ઓકે. આમાં 16 લાખ મતદાતામાં લગભગ 9 લાખ મેલ છે, ફિમેલ છે. આમાં પાટીદાર, આહિર, મુસ્લિમ, રાજપૂત, સતવારા, કોરી આ બધા મતદાતામાં મેજોરિટી મતદાતા પટેલ, મુસ્લિમ, રાજપૂત અને આહિર છે. મને એવું લાગે છે કે આની અંદર પૂનમબેનનું પલ્લું એટલા માટે ભારે છે કે જે માર્જિનલ વોટ છે એ એમની તરફ છે. ભાજપ ઓલરેડી ત્યાં સીટો ઘણી જીતી છે, કોંગ્રેસનો પણ ત્યાં વર્ચસ્વ છે, પણ કુલ મળીને મને એવું લાગે છે કે આ સીટમાં બીજેપી તરફી પલ્લું વધારે છે. આ બેઠક હું 70% બીજેપી તરફ, 30% કોંગ્રેસ તરફ માનું છું. ઓકે, જયેશભાઈ. દેવાંશી, 2014માં 20% વોટ શેર, 20% વધુ મત ભાજપને મળેલા, જ્યારે 2017માં આ ગાળો ઘણો ઘટી ગયેલો. મુળુભાઈ કંડોરિયાની વાત કરીએ તો મુળુભાઈ કંડોરિયા અને પૂનમબેનની જો તુલના કરવામાં આવે તો ખરેખર જો વિક્રમભાઈ માડમ પોતે ભલે ના લડ્યા હોય પણ જો મુળુભાઈ કંડોરિયાની સાથે છે એવું એ સંપૂર્ણપણે પ્રસ્થાપિત કરી અને પૂરા જોશથી લડે તો ચોક્કસપણે આ મુકાબલો રસપ્રદ બને, પણ ખરેખર એવું થયું નથી. વિક્રમભાઈએ ચૂંટણીની પહેલા જ એવી જાહેરાત કરી દીધેલી કે હું આ વખતના ચૂંટણી જંગમાં નથી. એટલું તો હતું જ, એ ઉપરાંત પણ એમણે ઉમેદવારોની પસંદગીથી લઈ અને અત્યારે જે પ્રચારનું કામ ચાલે છે એમાં પણ એમનો કોઈ એવો જોરશોરથી એમના નારા કે એમની સમર્થન દેખાતું નથી. એટલે પૂનમબેન માટે જામનગરમાં 2 જિલ્લા ભળેલા છે. નવી જે સીમાંકનની પદ્ધતિ છે મુજબ દેવભૂમિ, દ્વારકા અને જામનગર ઇટસેલ્ફ. જામનગર છે પક્ષ પલટાનું એપી સેન્ટર છે. દ્વારકાની જે બેઠક છે પબુભા માણેક એ પોતે પણ મૂળભૂત રીતે કોંગ્રેસના હતા. અત્યારે ત્યાં વિધાનસભાની જે પેટા ચૂંટણી છે જામનગર ગ્રામ્યની, ત્યાં રાઘવજી પટેલ પોતે પણ મૂળ કોંગ્રેસી હતા જે ભાજપમાં છે, અને જે સાંસદ બન્યા છે પૂનમબેન માડમ એ પોતે પણ મૂળ કોંગ્રેસી છે, જેમને કોંગ્રેસી ટિકિટ નહોતી આપી એટલે ભાજપમાં છે. વાત હકુબાની કરીએ તો હકુબા પોતે પણ મૂળ કોંગ્રેસના છે અને પછી એ ભાજપમાં પડેલા છે. એટલે ઓલમોસ્ટ જે કી પર્સન્સ છે જે પાવર સેન્ટરમાં છે એ બધા લોકો મૂળ કોંગ્રેસના છે, અને કોંગ્રેસ પાસે એવું કોઈ આમનો કોઈ વિકલ્પ હોય એવું કોઈ વ્યક્તિત્વ અત્યારે જામનગર જિલ્લામાં દેખાતું નથી. એટલે ચારેય દિશામાંથી તમે જુઓ તો કાલાવાડની સાઈડથી, દ્વારકાની સાઈડથી અને જામનગર શહેરમાં એમની પાસે એક મજબૂત હોલ્ટ છે. એટલે ભાજપ માટે આ સીટ મજબૂત ગણી શકાય. ઓકે, હા, એક વાક્ય મારે એક જ વાક્યમાં ઉમેર્યું છે. જામનગર ઠક્કર સાહેબની વાત ઘણી બધી એનાલિસિસ નજીક જો હું જામનગરમાં 15 દિવસ અગાઉ પણ વિધાનસભા વખતે ને એના પછીના સંપૂર્ણપણે અહીંયા ધ્યાન રાખીને 2 જ વાત કેવી છે કે જ્યાં સૌથી મોટી જામનગરની તાસીર એ છે કે આ સૌથી વધુ વેપારીઓ નારાજ છે. ચેમ્બર ઓફ કોમર્સ થી માંડી તમામ વેપારીઓ નાના અને મધ્યમ કદના અને ગ્લાસ પાટનો ઉદ્યોગ સંપૂર્ણપણે પરિભાગ્યો છે. ઓકે, આગળની બેઠક પર જવું છે. સુરેન્દ્રનગર બેઠક. મનીષભાઈ, તમે તો ત્યાંથી જ આવો છો, પણ ત્યાં ત્રિપાંખીયો જંગ છે. લાલજી મેર પણ ઉતર્યા છે. કયા આધારે? ટૂંકમાં, હા, મારે બીજી બેઠક પણ લેવી છે. સોમાભાઈ નિર્વેલા છે, હા, પ્રજા વચ્ચે કામ રહીને સતત રાખ્યો છે. અને સુરેન્દ્રનગર જિલ્લો જે રીતે મેં કીધું કે સૌરાષ્ટ્રમાં તમામ ખેડૂતોની તકલીફ છે, સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર દેશમાં જેમ ગુજરાત સમગ્ર દેશમાં મગફળી અને કપાસ ઉત્પાદનમાં અવ્વલ નંબરે ગુજરાત છે, એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધુ મગફળી અને કપાસ ઉત્પાદન તરીકે મળ્યું છે. અમારા જિલ્લાના ખેડૂતોને કોટન હબની બહુ મોટી વાત સાહેબ કરી ગયા હતા, પણ કોટન હબને બદલે અમારા 700 માંથી 600 જીનોને તાળા લાગી ગયા. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી. ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ માટેની ઓળખ ગણાય એ અત્યારે જીઆઈડીસી ને તાળા લાગી ગયા છે. હાવ ખરાબ સ્થિતિ છે. ગુજરાત શિક્ષણની દ્રષ્ટિએ બહુ ખરાબ છે, આરોગ્યની સ્થિતિ, અને સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ છકડા ફરે છે. ઓકે, અસુરક્ષિત વાહન વ્યવહારની વ્યવસ્થા હોય તો એ સુરેન્દ્રનગરમાં છે, અને એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. સુરેન્દ્રનગર જિલ્લાના 7 ધારાસભ્યો જે લોકસભા ક્ષેત્રમાં આવે એમાંથી 6 કોંગ્રેસ આગળ, એટલે કોંગ્રેસ પક્ષનું પલ્લું એટલા માટે પ્રશ્ન છે. અને 2014 કરતા કોંગ્રેસ પક્ષ 50,000 મત વધુ આગળ છે. ઓકે, હા, રાજુભાઈ, તમે સાંસદની ટિકિટ કાપી છે, એ નડશે? ના, જરા પણ નહીં નડે. એટલા માટે કે દેવજીભાઈ પણ કામે લાગી જવાના છે. બીજી વાત કે અમે એક એવા શિક્ષિત ઉમેદવારને ટિકિટ આપી કે જેની લોકચાહના, જેની એક સેવાભાવ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વિખ્યાત છે. એક ખરા અર્થમાં એવો લોકસેવક છે કે મને લાગે છે કે અમે એમનું નામ જાહેર કર્યું અને કદાચ કોંગ્રેસે સોમાભાઈને ઉતરવા પડ્યા. લીંબડીના ધારાસભ્ય, કોંગ્રેસની પાસે કોઈ બીજો ઉમેદવાર નથી. જે રીતે આપ જોવો કે ધારાસભ્યને ઉતરવા પડે છે, એમને અહીંયા લલિતભાઈને ઉતારવા, લલિતભાઈ વસોઈને ઉતારવા પડ્યા. એટલા માટે કે કોંગ્રેસની પાસે અત્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંય મજબૂત ઉમેદવારો નથી. સુરેન્દ્રનગરમાં ધોળીધરા ડેમમાં અમે સૌની યોજનાનું પાણી ઠાલ્યું અને ધોળીધરા ડેમથી અમે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું શરૂ કર્યું. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે.
આજે સુરેન્દ્રનગર જિલ્લો જે મનીષભાઈ કાગરોડ કરે છે, મનીષભાઈ જે ખોટી વાતો કરે છે, સુરેન્દ્રનગર જિલ્લો ભૂતકાળ કરતા ખૂબ સારી પરિસ્થિતિમાં છે. આજે સુરેન્દ્રનગરના રહેવાસીઓને આ પ્રશ્ન કરો ને તો સુરેન્દ્રનગરવાસી કહે છે કે ભારતીય જનતા પક્ષના શાસનમાં જેટલો સુરેન્દ્રનગરનો વિકાસ થયો છે એટલો કોંગ્રેસના શાસનમાં ક્યારેય સૌથી વધુ માઇગ્રેશન સ્થળાંતર સુરેન્દ્રનગર જિલ્લામાં છે. માલધારીનો પ્રશ્ન હોય તો ખેડૂતનો પ્રશ્ન સૌથી વધુ, અને એશિયાનું મોટા મોટું ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં નીચેના ગામોમાં પમ્પિંગ કરીને ન્યાયપાલિકાથી મળતું. આવી વાતો કરો છો, ગપગોળા ફેંકો છો. આટલા તો ગપગોળા ન કરો. શું નરેન્દ્રભાઈ મારો ખેડૂત પાણી માંગે છે, મારો સુરેન્દ્રનગરનો છે ખેડૂત ટેકાના ભાવ માંગે છે, એને પ્રધાનમંત્રી વીમો નથી મળ્યો. પ્રધાનમંત્રી ફસલ વીમામાં 5% ત્રીજી બેઠક પર પહોંચીશું. મારે બીજી બેઠક પર ચર્ચા કરવી છે. ઠીક છે, ના મારે આગળ જવું પડશે. પરિમલભાઈ ઠીક છે. સુરેન્દ્રનગર બેઠક સ્વિંગ બેઠક માની રહ્યા છો કે સેફ બેઠક? હું એવું માનું છું કે સુરેન્દ્ર બેઠક જે કોંગ્રેસ પાસે જે આસાનીથી મળી શકે એવી બેઠકમાં હું સુરેન્દ્રનગરને એક માનું છું. એટલા માટે કે ટોટલ અત્યાર સુધીમાં 5 વારમાંથી 4 વાર સોમાભાઈ જીત્યા છે. કોળી મતદાતા ઉપર એનું પ્રભુત્વ છે. દેવાંશી, લગભગ આ વિસ્તારમાં 40% મતદાતા ટોટલ મતદાતા કોળી છે કુલ મતદાતામાં. એ બાકીના જે છે ક્ષત્રિય, ભરવાડ ને મુસ્લિમ છે જેની 10% છે. એમાંથી ઘણા ખરા ભરવાડ અને મુસ્લિમ એ પ્રો કોંગ્રેસી છે. બીજેપી તરફી એક પલ્લું ભર એક જ પોઝિટિવ ફેક્ટર છે. કુંવરજી બાવળિયાની કોળી મતદાતા ઉપર કેટલી અસર થાય છે એ, અને પરસોત્તમ સાબરિયાને એમની તરફ લઈ જવાથી કેટલો ફાયદો થાય છે એમ. પરંતુ 6 કોંગ્રેસની સીટ અત્યારે વિધાનસભામાં એમની પાસે હોવાથી 50,000ના લીડથી 2017 કરતા ઊભા છે. એટલે કોંગ્રેસ ધારે તો આ બેઠક આસાનીથી એમની તરફ લઈ જાય છે. મારી દ્રષ્ટિએ આ બેઠક 70% કોંગ્રેસ પાસે છે, 30% ભાજપ પાસે. ઓકે, જયેશભાઈ. બિલકુલ, કોંગ્રેસ માટે અહીંયા ઘણા બધા ચાન્સીસ છે અને સોમાભાઈએ પ્રૂવ કરી દીધેલું છે. અને પરંપરાગત રીતે જોઈએ તો સુરેન્દ્રનગરની બેઠક ઉપર જ્ઞાતિના સમીકરણો વર્ષોથી ચાલે છે અને ચાલ્યા આવે છે. એટલે એ માટે પણ કોંગ્રેસ માટે એક ચોક્કસ આશાનું કિરણ છે. અને બીજી વાત કહીએ કે ભાજપ હમણાં જ કહે છે કે શિક્ષિત ઉમેદવારને ઉભા રાખ્યા છે. ખરેખર એવું હોતું નથી. તો રાજકોટ જેવી બેઠક ઉપર મોહનભાઈ કુંડારિયા નોન મેટ્રિક છે. તો ખરેખર શિક્ષણનું પ્રમાણ એ રીતે જોવાતું નથી. અને બીજી રીતે કહીએ કે કોંગ્રેસે ઉભા રાખવા પડ્યા છે તો લલિતભાઈ વસોયાને ઉભા રાખવા પડ્યા છે. તો એની સામે ભાજપે ગોંડલના જે ક્યારેય ધારાસભાની ચૂંટણી નથી લડ્યા એવા રમેશભાઈ ધડુકને ઉભા રાખવા પડ્યા છે, કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા બીમાર છે. એટલે રાજકારણમાં ભાતના ગણિતો ચાલતા હોય છે. એટલે એમાં શિક્ષણ મહત્વનું નથી, અનુભવ પણ મહત્વનો નથી. જો જીતા વહી શૂર, એના જો જીતા વહી સિકંદર, એના જેવું ગણિત ચાલતું હોય છે. પણ સુરેન્દ્રનગરમાં સોમાભાઈ 100% હેવી વેઇટ છે, એની ના ન પાડી શકાય. ઓકે, ભાવનગર બેઠક મનીષભાઈ. ભારતીબેન શિયાળની સામે મનહર પટેલ, સાવ નવો ચહેરો. યુવાન, શિક્ષિત, પ્રતિભાવાન અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પાયાની જમીન સાથે કૃષિ ક્ષેત્રના નિષ્ણાત એવા મનહરભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. જે રીતે ભાવનગરની અંદર કૃષ્ણકુમારસિંહજીની જે પ્રતિષ્ઠાવાળું ભાવનગર, એ ભાવનગરને જે પાયાની સુવિધા આપવી જોઈએ એમાંથી મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના શાસન છતાં, વર્ષોથી અહીંયા ભાજપની તમે સીટો જુઓ તો વર્ષો સુધી રાજેન્દ્રસિંહજી જેવા ને એવા રાજેન્દ્રસિંહ રાણાથી માંડીને બધા જીતા. પણ અહીંયા પાયાની ગાંધીયન સંસ્થાઓને તોડી નાખી. જેટલી બી સંસ્થાઓ, લોક ભારતી સંસ્થા હોય કે બધી સંસ્થાઓ ઉપર સૌથી મોટું સરકારનું દબાણ રહ્યું. ગાંધી મૂલ્યોની મનસુખભાઈએ કોશિશ કરી છે આ વખતે. નહીં, એને કરી આ ચૂંટણી સમયે અમને રેલી કાઢવા કે જે અમને 5 વર્ષની અંદર ગાંધી મૂલ્યોની સંસ્થાઓને જે વિકાસ કરવો જોઈએ એની બદલે રોડા નાખ્યા. આજે તમે અહીંયા જુઓ તો બુનિયાદી શિક્ષણની બધી સંસ્થાઓ ઠપ થઈ ગઈ. એટલે તમારી દ્રષ્ટિએ ભાવનગર પણ કોંગ્રેસ ભાવનગર નહીં, હું એવું કહું છું સરસ મજાની ફાઇટ વાળી છે. જે 3 લાખ મતે અમે 2014 ની અંદર હતા એની સામે કોંગ્રેસ અત્યારે એક થઈને લડે છે અને અત્યારે અમે સારામાં સારી રીતે અમને ઉજ્જવળ પરિણામ મળે એવી સંપૂર્ણ આશા છે. મને કે તમે ફાઇટ વાળી સીટ કરી. મેં પ્રમાણિકપણે કહું છું. રાજુભાઈ, ભાવનગર બેઠક. ભાવનગર બેઠક અમે 100% જીતીએ છીએ. એટલા માટે મારે એક વાત કહી, હમણાં જયેશભાઈ વાત કરી, જયેશભાઈ જ્ઞાતિવાદ એટલો બધો નહીં ચાલે. આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ગુજરાતની પ્રજા સાથે રહી છે, ગુજરાતની પ્રજાને વિકાસ જોઈએ છે અને ગુજરાતની પ્રજાને ભરોસો છે કે નરેન્દ્ર મોદી દ્વારા જ આ શક્ય છે. કોંગ્રેસનું શાસન જોઈ લીધું છે. હવે રહી ભારતીબેન શિયાળ, અમારા ઉમેદવાર, એણે 5,000 કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથથી ભાવનગર સુધીનો 4 ટ્રેક રસ્તો, સિમેન્ટ રસ્તો પહેલો ગુજરાતમાં આટલો મોટો બને છે. આજે ભાવનગર ને સૌથી મોટી ભેટ દહેજ ઘોઘા વચ્ચે રોરો ફેરી આ ભારતીબેન શિયાળના પ્રયાસોથી થઈ. આજે ભાવનગરના
પાલીતાણા હોય કે ઢસા હોય, આ ઘણા બધા સ્ટેશનોનું આધુનિકરણ એના માટે પણ બેને ખૂબ પ્રયત્ન કર્યા હતા. ભાવનગરની પ્રજા જાણે છે જે રીતે એમણે જે વિકાસના કામો કર્યા છે, નેત્રદીપક હું માનું છું. એને કારણે એની સામે કોંગ્રેસના ઉમેદવાર નવા છે. સૌથી મોટી વાત, કોંગ્રેસ ત્યાં વેર વિખેર છે. આજે કોંગ્રેસના મોટા ભાગના અગ્રણીઓ ત્યાં કામ નથી કરતા. મનીષભાઈ નહીં બોલે, પરંતુ સૌથી મોટી વસ્તુ અત્યારે તકલીફ છે ભાવનગરની એક તો અલંગ સીટ પે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, અને બીજી વાત પાલીતાણા એના સમય એમને કીધું હતું જૈનોનું મોટું તીર્થસ્થાન ત્યાં પગદંડી બનાવવાની. આજે 23 વર્ષ થયા જૈન સાધુ છે અને એક્સિડન્ટો થઈ રહ્યા છે, આજ દિન સુધી નથી. આ બેઠકમાં લગભગ એના અસ્તિત્વથી એનું વોટિંગ શેર જો તો 46% ની આસપાસ મતદાન થાય છે, અને લગભગ સમજો કે 9 વખત આ બેઠક ઉપર કોંગ્રેસે પોતાનો દાવો કર્યો છે અને 7 વખત ભાજપે કર્યો છે. છેલ્લા ઘણા સમયના સમીકરણો જોઈએ તો આ બેઠક ભારતીય જનતા પાર્ટીના કબજા હેઠળ છે. ઘણા દિગ્ગજ લોકસભાના સભ્યો ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે આ બેઠકમાંથી આપ્યા છે. આ બેઠકમાં કોળી પટેલ, ક્ષત્રિય, દરબાર, રાજપૂત જેવા અનેકવિધ લોકો એના મતદાતા છે. કુલ મળીને ભારતીબેન શિયાળ અને એમની સામેના ઉમેદવારનું પલ્લું જોતા મનહરભાઈ એ હોશિયાર અને ઉમેદવાર છે, એની ના નહીં, પણ ભારતીબેન શિયાળની કામગીરીને જોતા મને લાગે છે કે આ બેઠક હાલની તારીખમાં 70% ભાજપ પાસે છે, 30% કોંગ્રેસ પાસે. અને ભલે રાજુભાઈ ના પાડતા પણ જ્ઞાતિના આધારે જ આ દેશમાં વોટિંગ થાય છે માનવું પડશે, ગમે તેટલા સારા ઉમેદવાર કેમ ન હોય. જ્ઞાતિનું સમીકરણ આધારે વોટિંગ ન થાય, રાષ્ટ્રવાદના આધારે થાય, વિકાસના આધારે થાય, એ સારી વસ્તુ છે, પણ આ હકીકત છે. એટલા માટે બેન અમે તો એ દિશામાં પ્રયત્નશીલ છે. વિકાસને અમે આટલો સુધી તો બધા સ્વીકારવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ તો અમે કર્યું છે. ઠીક છે. જયેશભાઈ, ભાવનગર બેઠક. હા, રાજુભાઈની વાત સાચી છે કે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા ચાલતા હોય છે, પરંતુ પૂરા દેશમાં જુઓ, સૌરાષ્ટ્રની એકમાત્ર ભાવનગરની બેઠક એવી છે કે જેમાં બંને ઉમેદવારોની જ્ઞાતિ અલગ છે, ભાજપ અને કોંગ્રેસના. એ સિવાયની 6 બેઠક ઉપર તમે જોઈ લો, મોટા ભાગે જ્ઞાતિવાદી સમીકરણોના આધારે જ ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે. હવે રહી વાત ભાવનગરની બેઠકની, તો કોંગ્રેસે કોળી ઉમેદવારની સામે કોળી ઉમેદવાર ન મૂકી અને એક સ્ટ્રેટેજી એવી રીતે મૂકી છે કે ત્યાં પાટીદાર મતો પણ એટલા મહત્વના છે, ક્ષત્રિય મતો પણ એટલા જ મહત્વના છે. તો એક તરફ કોળી મતદારો અને બીજી તરફ જ્યારે એમના દિગ્ગજ નેતા અત્યારે હાજર નથી કોળી સમાજના, એવા સમયે આ ચૂંટણી જંગમાં બાકીના મતો કઈ તરફ વળે છે એમનો એક કોંગ્રેસે એક દાવ ફેંક્યો છે. એટલે એ ચોક્કસ રસાકસી પૂર્ણ બની શકે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસમાંથી આંતરિક જૂથવાદ પણ ઘણો બધો વધારે છે. તાલુકા કક્ષાના એમના આગેવાનો અને શહેરનું કોંગ્રેસનું જે નેટવર્ક છે એની સામે ભાજપનું નેટવર્ક વધારે સ્ટ્રોંગ છે. એટલે પલડું ચોક્કસપણે ભાજપ માટે અત્યારે વધુ ચોક્કસ ગણી શકાય. બિલકુલ. અને હવે દરેક લોકો જેની રાહ જોવે અમરેલી બેઠક, પરેશ ધાનાણી વિપક્ષના નેતા જાતે મેદાનમાં ઉતર્યા છે, સામે નારણ કાછડિયા છે. મનીષભાઈ, સામે લોકો નારાજ છે ત્યાં તમારા નેતાઓ સ્થાનિક. અમરેલી બેઠક ઉપર જેમને વિધાનસભાની અંદર સતત અમરેલીને સક્ષમ અને અસરકારક નેતૃત્વ આપ્યું છે તેવા પરેશભાઈ ધાનાણી, કે જેમના વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેની સરકારને પ્રજાના પ્રશ્ને જાગતી કરવામાં જેમની હંમેશા નેતૃત્વ રહ્યું એવા પરેશભાઈ ધાનાણીને યુવાન ચહેરો મૂક્યો છે. પરેશભાઈ અભ્યાસુની સાથે સાથે પ્રજા સાથે સીધો સંપર્ક રાખે છે અને લોકો સાથે, યુવાનો સાથે સીધી વાત કરે તો વડીલો સાથે સીધી વાત કરે છે. અને આપ જોતા છો કે અમરેલીની બેઠક નિશ્ચિતપણે તમામ લોકો, તમામ ધારાસભ્યો, તમામ કોંગ્રેસનું સંગઠન પરેશભાઈની સાથે, કોંગ્રેસ પક્ષ સાથે ત્યાં કામ કર્યું છે. કોઈ વાત કરે કે કોંગ્રેસમાંથી આ વ્યક્તિ નારાજ છે કે આ છે, આ અત્યારનો સમય દેશ આખો પરિવર્તન જઈ રહ્યો છે અને જ્યારે દેશમાં પરિવર્તન ફૂંકાયું એમાં ગુજરાતમાંથી કોંગ્રેસના સારી રીતે વધુ સંસદ સભ્યો ચૂંટાય, એમાં અમરેલીમાં પરેશભાઈ જંગી બહુમતી ચૂંટાશે એની હું ખાતરી સંદેશના માધ્યમથી આપું છું. એટલા માટે કે સમીકરણો પણ અમારી તરફેણમાં છે અને મતની ટકાવારી પણ કોંગ્રેસની તરફેણમાં છે. ઓકે રાજુભાઈ, અમરેલી બેઠક. પેલી એક વાત તો આજે પરેશભાઈ ધાનાણીએ મને કમને આ ચૂંટણી લડવી પડે છે. વિરોધ પક્ષના નેતા હોય, આશાસ્પદ યુવાન ઉભરતું નેતૃત્વ હોય અને એને ખબર છે કે ત્યાં કેન્દ્રમાં ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવાની છે, ત્યારે પરેશભાઈને અમરેલીની બેઠક પરાણે લડાવવામાં આવે. મને લાગે છે કે એક સેક્રિફિશિયલ ગોટ કે પરેશભાઈને હારવા માટે મૂકવામાં આવે છે. બીજું કે આજે વિરજીભાઈ ઠુમર એ પણ પ્રયત્નશીલ હતા જેનીબેન માટે. તો મને લાગે છે કે કોંગ્રેસનું આંતરિક રાજકારણ કોઈ કાળે
મને નથી લાગતું પરેશભાઈને જીતવા દે. દિલીપભાઈ અને પરસોત્તમભાઈ ક્યાં હતા? નહીં, મારા પક્ષની વાત કરી, એમની વાત કરું. હું હંમેશા મારી વાત કરું છું. દિલીપભાઈ અને પરસોત્તમભાઈ શું કરી રહ્યા છે? પરેશભાઈ વિરોધ પક્ષના નેતા, આ તો કોંગ્રેસનું નેતૃત્વ મને લાગે છે કે કયા પ્રકારનો નિર્ણય કર્યો છે. એક આશાસ્પદ ઉમંગ, એમ કે ઉત્સાહ. અરે ભાઈ, દિલીપભાઈ ને પરસોત્તમભાઈની ચિંતા કરવા રાજુભાઈ એનાલિસિસ કરે છે. દેવાંશી કે શું કરે છે? બનીનો બોકડો ચડાવવા મોકલી દો છો. મને એ દિલીપભાઈ પરસોત્તમભાઈ બની ગયા છે. વિરોધ પક્ષના નેતા તરીકેની કામગીરી સારી હતી તો તમારે જીતવાની આશા એમની કેટલી છે એ જોઈ લઈએ. પરિમલભાઈ, તમારે જો એ માણસની કામગીરી વિરોધ પક્ષના નેતા તરીકે, ધારાસભ્ય તરીકે સારી હતી તો તમારે લોકસભામાં મૂકવાની જરૂર શું પડી? અમરેલી બેઠક એક એવી બેઠક, પરેશ ધાનાણીની ઉમેદવારી પછી દેવાંશી એવી બેઠક થઈ ગઈ છે જેમાં કોંગ્રેસે પોતાની ભાગીદારી ઊભી કરી છે. કેમ? હું તમને દાખલો બતાવું કે 5 વિધાનસભામાં કોંગ્રેસ છે, 2માં ભાજપ છે. કુલ મળીને 4 લાખ પટેલ છે, 3 લાખ કોળી છે, 95,000 દલિત છે, 64,000 ક્ષત્રિય છે, 1,12,000 લઘુમતી છે. 1962માં જીવરાજભાઈ આ સીટને મહત્વ આપેલું. મને એવું દેખાય છે કે જો પરેશભાઈ ધાનાણી એમની વિધાનસભાની સીટના વોટ જે છે એ ખેડૂતોના પ્રશ્નો કે પાણીના પ્રશ્નો જે અમરેલીમાં એમને જીવતા રાખ્યા છે એનો લાભ લેવામાં થશે તો એ એમની તરફ આ સીટ લઈ શકે છે. સામે નારાયણભાઈનું પણ અત્યારે પલ્લું ભારે છે. હું આ સીટને મારી દ્રષ્ટિએ 50-50% જોઉં છું. ઓકે, જયેશભાઈ, અમરેલીની બેઠક. ગુજરાતને સૌપ્રથમ મુખ્યમંત્રી આપનારા શહેરની આ વાત છે અમરેલીની. પણ અમરેલીમાં જોવા જઈએ તો પરેશ ધાનાણીએ એક એવા જાયન્ટ કિલર ગણવામાં આવે કે એમણે દિલીપ સંઘાણીને હરાવ્યા છે, પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા છે. અને દેવાંશી, હું આપને જણાવી દઉં કે યુવા વયે સુનિલ દત્તની આ ચોઈસ હતી કે જેમણે એમને ટિકિટ અપાવેલી અને એમણે બધી ચૂંટણીઓમાં સાર્થક કરી બતાવ્યું છે અને હેવીવેઇટ પુરવાર થયેલા છે. નંબર 1. પણ પરેશ ધાનાણીના મોરચે એક જ ખામી એ છે, ગઈકાલના ન્યૂઝ આપણે જોઈએ કે અમરેલી નગરપાલિકામાંથી પ્રમુખ સહિતના 10 લોકો ભાજપમાં ભળી ગયા. એ ઉપરાંત 2017ની ચૂંટણીમાં જે કોંગ્રેસને ફાયદો થયો હતો એ પછી લગભગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધેથી કોંગ્રેસમાં પક્ષપલટો થયેલો છે. એટલે પરેશ ધાનાણીની સામે એક આંતરિક જૂથવાદ એ સૌથી મોટો પડકાર છે. બીજી બાજુ નારણભાઈ કાછડિયાની કામગીરી બેહદ નબળી રહેલી છે અને નારણભાઈ કાછડિયાના શાસનમાં 5 વર્ષમાં હજુ સુધી અમરેલીને બ્રોડગેજ મળી નથી. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. પણ બંને પક્ષે નબળાઈઓ સરખી છે. કોંગ્રેસ જો એક બનીને લડે, વિરજીભાઈ ઠુમ્મર, જેનીબેન ઠુમ્મર, આવા ઘણા બધા દળો સામસામા છે. જો આ બધા એક થાય તો ચોક્કસપણે ભાજપને અહીંયા પડકાર આપી શકે એવી આ બેઠક છે. બિલકુલ. એટલે હાલ વિરામનો સમય થયો છે. અત્યાર સુધી જે 5 બેઠકની ચર્ચા કરી એમાં અત્યારે સુરેન્દ્રનગર અને અમરેલી ટાઈટ ફાઇટ વાળી બેઠક દેખાય છે. કોંગ્રેસ તરફ ઝુકાવ દેખાય છે. પોરબંદર અને જૂનાગઢ પર કરીશું ચર્ચા બ્રેક બાદ. સમયની મર્યાદા છે એટલે પહેલા વિશ્લેષક જોડે જવું છે અને પરિમલભાઈ, પોરબંદર બેઠક. પોરબંદર એક એવી બેઠક છે જેમાં રાદડિયાજીનો પ્રભાવ દેખાતો હતો જે અત્યારે બીમાર હાલતમાં છે. હું માનું છું કે આની અંદર રાજકોટ જિલ્લાના 2009ના સીમાંકન પછી ઘણા વોટ ત્યાં પણ ગયા છે. અને તમે જોયું હશે કે જ્યારે રાદડિયાજીએ 2013માં કોંગ્રેસ છોડીને સંકટવાળું પ્રકરણ થયું એ પછી ભાજપમાં ગયા. કુલ મળીને મને એવું દેખાય છે કે આમ બેઠકમાં લગભગ 24,968 મતનો ડિફરન્સ છે. આની અંદર ગોંડલ, જેતપુર, પોરબંદર, કેશોદ, ધોરાજી અને માણાવદર, ખુતિયાણા જેવી બેઠકમાં એક એનસીપી પાસે છે. 30% પાટીદાર છે, ક્ષત્રિય 15% છે, રાજપૂત 15% છે, માછીમારો 15% છે. મને એવું લાગે છે દેવાંશી આ બેઠકમાં માછીમારોનો રોલ અગત્યનો રહેવાનો છે. અત્યારે જે ઉમેદવાર જે બે પાર્ટીએ જાહેર કર્યા છે એ જોતા મને લાગે છે કે લલિતભાઈ વસોયા નું જે ખેડૂત તરફેના આંદોલનો અને ખાસ કરીને જે રાજકોટ જિલ્લાની જે બેઠકો પોરબંદર લોકસભામાં આવે છે એમાં એમનો પ્રભાવ જોતા આ બેઠક 70% કોંગ્રેસ પાસે છે, 30% ભાજપ પાસે. ઓકે, જયેશભાઈ, પોરબંદર અને સાથે જૂનાગઢ બંનેનું કહી દો અત્યારે. પોરબંદર અને જુનાગઢ સૌથી ઇન્ટરેસ્ટિંગ જંગવાડી એટલા માટે છે કે કેરેક્ટર બદલાઈ ગયેલા છે અને નવા સીમાંકન અને કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તાલાળાની બેઠક માટે એ પણ બહુ મહત્વનો મુદ્દો આ ચૂંટણીમાં છે. હવે સૌથી મહત્વની બાબત, જુનાગઢની બેઠક ઉપર ખુદ વડાપ્રધાને સભા કરવી પડી છે કારણ કે અહીંયા જે ઉમેદવાર છે, જે સાંસદ હતા, એમને ટિકિટ આપવામાં છેલ્લે સુધી ભાજપે ગલ્લા કર્યા અને છેલ્લે એમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પાસે મુશ્કેલી એ છે કે અહીંયા જે ઉમેદવાર છે પુંજાભાઈ વંશ એ ઉના કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી આવે છે અને
અને ઉના વિધાનસભાએ જીતેલા છે પણ લોકસભાની ગઈ ચૂંટણી હારેલા છે. હવે બીજી બાજુ કોંગ્રેસને અહીંયા ગીર સોમનાથમાં એમના જ ધારાસભ્યોનો વિરોધ છે એટલે કોંગ્રેસનું કોકડું બહુ વિચિત્ર રીતે ગૂંચવાયેલું છે. પણ પાક વીમાનો મુદ્દો અને મગફળી કૌભાંડ એ જુનાગઢ અને પોરબંદરમાં સૌથી ચગેલા મુદ્દા હતા એટલે એ એક અંડરકરન્ટ ચોક્કસપણે કોંગ્રેસની પાસે છે. પણ જો કોંગ્રેસ એક બનીને લડી શકે છે કે કેમ એ મોટો પડકાર છે. જો લડે તો પોરબંદર અને જુનાગઢ બંનેની સીટમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે પણ મને એવું લાગે છે કે જુનાગઢમાં કોંગ્રેસના ચાન્સ વધારે હોઈ શકે અને પોરબંદરમાં રમેશ ધડુક છે એમની જે ઇમેજ છે સેવાભાવી વ્યક્તિ તરીકે સમાજ સેવાના કામોને કારણે એમને એમનો ફાયદો મળી શકે એમ છે. ઓકે, જુનાગઢ માટે એક લાઈનમાં કહેવું હોય તો કોંગ્રેસ જુનાગઢ માટે હું કહીશ કે આ બેઠકમાં લગભગ 51% વોટિંગ રહેલું છે. 2 લાખનું લાસ્ટમાં પૂજા વંશ અને એમની વચ્ચે ડિફરન્સ હતો. અહીંયા અલગ અલગ પ્રકારના મતદાતા છે. તેમ છતાં જે ત્યાં આગળ કોળી મતદાતા, પટેલ મતદાતા, મુસ્લિમ દરદ, કારડિયા બધા જોતા હું ચોક્કસપણે માનું છું કે આ બેઠક 70%, કારણ કે જવાહરભાઈના ભાજપમાં જવાના કારણે 70% ભાજપ પાસે છે, 30% કોંગ્રેસ પાસે. ઓકે મનીષભાઈ, બંને બેઠક માટે ટૂંકમાં 30 સેકન્ડ આપીશ બંનેને. હા, જુનાગઢ બેઠકમાં હું પરિમલભાઈને કહી દઉં કે અમે 2014 ની અંદર 1,35,000 થી પાછળ હતા. એ જ જુનાગઢની અંદર 2017માં અમે 1,14,742 મત પ્લસ, એટલે કે અમે 3 લાખ મતની પ્લસ કરીને લોકોએ અમારામાં વિશ્વાસ મૂક્યો. બીજી વાત, પોરબંદરની અંદર અમારા આક્રમક નેતા તરીકે લલિતભાઈ વસોયાએ પ્રજાલક્ષી કામ, યા ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રદૂષણના મુદ્દે હોય, લોકોના પ્રશ્ન માટે એમને જે કરવું પડે એ એમને કર્યું છે અને એના કારણે લોકપ્રિય છે. જુનાગઢની અંદરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે પુંજાભાઈ વંશ જેવું નિર્વેલું નેતૃત્વના કારણે અને સમાજની અંદર એમની જે પ્રતિષ્ઠા છે સરળતાથી એટલે તમે બંને કોંગ્રેસને કહી રહ્યા છો. બંને બેઠક કોંગ્રેસ. રાજુભાઈ, પોરબંદર અને જુનાગઢ. પોરબંદર બેઠકની વાત કરીએ, રમેશભાઈ ધડુક અમારા નીવડેલા કાર્યકર્તા છે. રાજ્ય સરકારના બોર્ડમાં ચેરમેન પણ હતા, એપીએમસીમાં પણ ચેરમેન હતા અને એમને માર્કેટિંગ એન્ડ ક્ષેત્રે પણ યશસ્વી કામગીરી કરી છે. આજે એ માણસે 1 લાખ કરતા વધુ બહેનોને અક્ષરધામ પોતાના સ્વ ખર્ચે દર્શન કરાવ્યા છે. પણ લોકોને રોજગારી મોટો મુદ્દો. દેવાંશી, પોરબંદર અને જુનાગઢમાં મોટા મોટી સમસ્યા લોકોની છે. મગફળીના કૌભાંડના એપિસેન્ટર પણ જુનાગઢ. વિઠ્ઠલભાઈ રાદડિયા, એમને જુનાગઢના એપિસેન્ટરમાં મગફળી કૌભાંડના માણસો કોણ છે? કૌભાંડીઓ છે. કૌભાંડીઓને કોણે બચાવ્યા? દેવાંશી, મને એટલા માટે કહેવા જેવું લોકોની સમસ્યા છે. પાક વીમો એ સૌથી મોટો મુદ્દો છે. જ્યાં જમીન માપણી એ મુદ્દો છે. રાજેશભાઈ ચુડાસમા આજે બીજી વાર લડે છે અને યશસ્વી રાજુભાઈ ધોની એટલું પૂછો કે મગફળી કૌભાંડમાં જુનાગઢના આરોપીને બચાવનાર કોણ? ઠીક છે. ભારતીય જનતા પાર્ટીએ બચાવ્યા. ભારતીય જનતા પાર્ટીના સીધા નેતાઓ મળતીઓએ માર્યા. જુનાગઢ એપિસેન્ટર. પ્લીઝ દેવાંશી, આ તો એટલા માટે છે. મને લાગે છે જુનાગઢ એપિસેન્ટર. ઠીક છે. એટલે સમય નથી. આ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે પરિસ્થિતિ 7માંથી 4 બેઠકો સ્વિંગ માની શકાય એવી છે. અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ અને પોરબંદર. એમાં 2 બેઠક 50-50%, બાકી 2 બેઠક જે ગણાવી એ સુરેન્દ્રનગર અને સાથે પોરબંદર. જુનાગઢ બેઠક કદાચ કોંગ્રેસના ખાતામાં જઈ રહેલી અત્યારે દેખાઈ રહી છે. આ કોઈ આગાહી નથી, આવું થઈ શકે છે. આ સ્વિંગ બેઠકો માની શકાય. નમસ્કાર.